હેલો એવરીવન. ગઈકાલે આપણે જે ટોપિક કવર કર્યું હતું દેટ વોઝ રિગાર્ડિંગ લોન નેમ, કે કયા કયા ટાઈપના લોન્સ હોય છે અને એના અલગ અલગ નામ શું હોય છે, કયા ટાઈપના લોનમાં કયા કયા ટાઈપના કોલેટ્રલ મતલબ પ્રોપર્ટી કઈ હોય છે, મતલબ બિલ્ડિંગ હોય છે કે ગોલ્ડ હોય છે કે તમારા શેર્સ એન્ડ સિક્યોરિટીઝ હોય છે, રાઈટ, કયા કયા ટાઈપના હોય છે. એના પછી હવે દેટ વોઝ ધ ટાઈપ ઓફ ધ લોન્સ. નાઉ આપણે એ જાણીશું કે કયા કયા ટાઈપના માણસોને આપીએ છીએ, રાઈટ. બેઝિકલી માણસો એકચ્યુઅલમાં બે લોકો હોય, એક જેમનું બિઝનેસ હોય અને એક જેમનું સેલરી આવતું હોય કે ક્યાંક જોબ કરતા હોય, રાઈટ. સો આમાં જે ટાઈપ્સ ઓફ સર્વિસ જે આવશે, ક્રેડિટ સર્વિસ, એક છે ફર્સ્ટ ઇઝ ક્રેડિટ ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ. ઇન્ડિવિજ્યુઅલ્સ મતલબ જે સિંગલ પર્સન જે જોબ કરે છે, રાઈટ, જેની સેલરી આવે છે એવરી મંથ. ક્રેડિટ ટુ એગ્રીકલ્ચર સેક્ટર. ક્રેડિટ ટુ એગ્રીકલ્ચર સેક્ટર મતલબ કે આપણા ઇન્ડિયામાં જેટલા બી ફાર્મર્સ છે અથવા એગ્રીકલ્ચર રિલેટેડ ટુ પ્રોડક્ટ્સ છે, એગ્રીકલ્ચર રિલેટેડ ટુ બિઝનેસ છે, એ લોકોને કઈ રીતે લોનમાં હેલ્પ થાય છે, દેટ ઇઝ ધી સેકન્ડ પોઈન્ટ. લાસ્ટ ઇઝ કે ક્રેડિટ ટુ સ્મોલ બિઝનેસ, કે નાના બિઝનેસવાળાને કઈ રીતે હેલ્પફુલ થાય છે અને એમના કયા કયા ટાઈપ્સના લોન્સ હોય છે. છે ભલે સ્મોલ બિઝનેસ બટ છે બિઝનેસ, રાઈટ. તો જ્યારે બી અગર તમે બિઝનેસ કંઈક ઊભું કરવાની ટ્રાય કરતા હો છો, કંઈક સ્ટાર્ટ કરવાની ટ્રાય કરતા હો છો, તો એક ફાઇનાન્શિયલ હેલ્પની રિક્વાયરમેન્ટ આવે જ છે. નાઉ એ ફાઇનાન્શિયલ જે હેલ્પ હોય છે એ કયા કયા ટાઈપના હોય છે એ આપણે ફર્સ્ટલી જાણીશું. ફર્સ્ટ જે છે દેટ ઇઝ ક્રેડિટ ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ. હવે ગઈકાલે પણ મેં પોઈન્ટ ડિસ્કસ કરેલું જ હતું, બટ સ્ટીલ આઈ એમ ડિસ્કસિંગ કે સપોઝ કોઈ ઇન્ડિવિજ્યુઅલને લોનની રિક્વાયરમેન્ટ આવે છે બેંક તરફથી, તો એ કેવા કેવા ટાઈપની લોનની રિક્વાયરમેન્ટ હોય છે. મેરેજ, રાઈટ, મેડિકલ ઇશ્યુ, સ્ટુડન્ટ્સની એજ્યુકેશન લોન, ઇન્ડિવિજ્યુઅલને બીજી કઈ લોનની રિક્વાયરમેન્ટ હોય છે. હા, વેહિકલ લોન, અગર કોઈને કાર નવું લેવું છે, કોઈને એક્ટિવા ટુ વ્હીલર કોઈને લેવું છે, કોઈને ઘર લેવું છે, રાઈટ. આ બધી વસ્તુ જે છે એ ઇન્ડિવિજ્યુઅલમાં પણ આવે છે અને કંપનીવાળાને પણ આવે છે, બટ મેઇનલી આ ઇન્ડિવિજ્યુઅલ્સનું વધારે હોય છે. કેમ કે સપોઝ તમે કહો કે અગર કોઈ બિઝનેસમેન છે, રાઈટ, સારું એવું બિઝનેસ અગર એમનું ચાલુ છે તો, અને એમને નોર્મલ અગર ઘરે મેરેજ કરાવવાનું છે નોર્મલ બજેટ્સમાં, તો એ એના પોતાના ફંડ્સથી અફોર્ડ કરી શકે છે. હા, અગર જો નવું કહો કે ચાલુ કર્યું છે બિઝનેસ, તો એમને લોન લેવાની રિક્વાયરમેન્ટ હોય છે. ઘણા લોકો લોન ફોર અ સેફર સાઇડ લેતા હોય છે, બટ અગેઇન ઘણા લોકો એવા હોય છે જે લોન્સ એટલું બધું પ્રિફર નથી કરતા, કેમ કે એવું કહે છે કે ના ભાઈ, લોન લઈને ત્યાં વ્યાજ ભરવું એના કરતાં હું મારા જ સેવિંગ્સમાંથી ક્યાંક જુગાડ કરીને હું કરી નાખીશ, ભલે થોડો ઓછો એક્સપેન્સ થશે, રાઈટ. મેડિકલ ઇશ્યુ, ઓબ્વિયસલી મેડિકલ ઇશ્યુઝમાં લોન અગર ના બી લઈએ તો બી મેડિક્લેમ્સ હોય જ છે. સો અગર જેનું મેડિક્લેમ છે એને તો રિક્વાયરમેન્ટ નહીં આવે લોન લેવાની, બટ અગર જેની જોડે નથી એ લોકોને લોન લેવું પડશે, રાઈટ. લોનમાં બી પર્સનલ લોન હોય છે મોસ્ટલી, આ બધાનું નામ. સ્ટુડન્ટ ઓર એજ્યુકેશન લોન એ બી પેરેન્ટ્સ લેશે, રાઈટ. વેહિકલ લોન, ઓબ્વિયસલી અગર કોઈ પોતાના છોકરાને બી અગર ગિફ્ટ કરવું છે, કોઈને બાઇક અથવા એક્ટિવા, તો બી એ લોકો લોન લેશે. હોમ લોન, ઓબ્વિયસલી જે નવું ઘર લેશે તો એમને માટે હોમ લોન છે જ, રાઈટ. સો આવા બધા પોઈન્ટ્સ એવા છે કે આ લોકોને ડે ટુ ડેમાં કંઈક ના કંઈક આવા એક્સપેન્સીસ હોય છે, રાઈટ. મેરેજ લઈ લો, મેડિકલ લઈ લો, એજ્યુકેશન છે જે પૂરું નથી જ થવાનું, કોઈ દિવસ એજ્યુકેશન ચાલતું જ રહેવાનું છે, તો જ્યાં સુધી એજ્યુકેશન ચાલતું રહેશે ત્યાં સુધી એ લોકોનું લોન પણ ચાલશે. આ અમુક એવા પોઈન્ટ્સ છે જે ઇન્ડિવિજ્યુઅલ્સ, જે સેલરી બેઝડ માણસો હોય છે, કસ્ટમર્સ હોય છે, એ લોકો પ્રિફર કરે છે, ફાઇન. હવે સપોઝ હોમ લોનની વાત કરીએ, રાઈટ. આ બધામાં બટ ઓબ્વિયસલી લોન લેશે, ઇન્ટરેસ્ટ ચાલુ થશે, બધું થશે. હોમ લોનમાં ઘણી વખત એવું થાય કે હજુ ખાલી કન્સ્ટ્રક્શન ચાલુ છે, રાઈટ, અંડર પોઝેશન છે, હજુ તો ખાલી બેઝ બનાવ્યું છે બિલ્ડરે, અને મેં સપોઝ બુક કરાવી લીધું છે, ફાઇન. તો મને જે લોન મળશે, હોમ લોન, રાઈટ, મેં આજે બુક કરાવ્યું 2020 ઓક્ટોબરના બુક કરાવ્યું છે, અને આ તો હજુ અહીંયા બેઝ જ બન્યું છે, હજુ કંઈ આખું બનીને તૈયાર નથી થયું,
મને બિલ્ડરે શું કીધું કે તમને પોઝેશન ક્યારે મળશે? તમને મળશે 2021 ડિસેમ્બરમાં તમને પોઝેશન મળશે. અત્યારે તમને નહીં મળે. બટ તમારે અત્યારે લેવું હોય તો અત્યારે તમે લઈ શકો છો. મને અત્યારે ઓછા ભાવમાં મળતું હતું, મને 30 લાખમાં મળતું હતું, તો મેં લઈ લીધું. રાઈટ, 30 લાખમાં મળતું હતું, મેં લઈ લીધું. હોમ લોનમાં મને શું થશે? મને 30 લાખ મને નહીં આપે, પણ એ બિલ્ડરને પ્રોવાઈડ કરશે. રાઈટ, એ આ જે 30 લાખ છે એ ડાયરેક્ટ એ બિલ્ડરને પ્રોવાઈડ કરશે. એટલે મારું શું થયું? મારું તો ઇન્ટરેસ્ટ ચાલુ થઈ ગયું. ભલે મને પોઝિશન અહીંયા મળ્યું નથી, મારું અહીંયા આજે 30 લાખનું જે ઇન્ટરેસ્ટ છે એ તો મારે ચાલુ થઈ ગયું છે. એવું એ નહીં કે ભાઈ તમે તમારું ઘર જ્યારે પોઝેશન થઈ જશે ત્યારે તમે મને આપી દેજો. બેંક એવું નહીં કે ત્યારે તમે લોન રીપે કરી દેજો, અથવા અત્યારે ખાલી તમે ઇન્ટરેસ્ટ પે કરો, એનાથી વધારે ના કરશો તો બી ચાલશે. રાઈટ, સો આને ઇઝી કરવા માટે, મતલબ અગર કોઈ માણસ છે, અગર એમને હોમ લોન લીધું છે, એમની ઇન્કમ અત્યારે થોડીક ઓછી છે અને એને અગર રીપેમેન્ટ કરવું છે તો એ રીપેમેન્ટ ઇઝીલી થાય એના માટે બેંક્સ અને આરબીઆઈએ આ નવી કન્સેપ્ટ જે લોન્ચ કરી છે, દેટ ઇઝ EMI, ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. આ જે મંથલી ઇન્સ્ટોલમેન્ટ છે એ મંથલી પણ હોઈ શકે છે, ક્વાર્ટરલી પણ હોઈ શકે છે. રાઈટ, દર મહિને પણ હોઈ શકે છે અને દર 3 મહિને પણ હોઈ શકે છે. ઓબ્વિયસલી દર 3 મહિનાની જે ઇન્ટરેસ્ટ પ્લસ પ્રિન્સિપલ હશે એ વધારે હશે, જે મંથલી હશે એ ઓછું હશે. રાઈટ, તો સપોઝ અગર હું અહીંયા 12,000ની અગર હું લોન લઉં છું 12 મહિના માટે, રાઈટ, તો એવરી મંથ સપોઝ મારે 1,000 રૂપીઝ એમનું ઇન્ટરેસ્ટમાં જશે, પ્લસ જે મારે પ્રિન્સિપલમાં ભરવાના હોય એ. તો સપોઝ અગર મારે એવરી મંથ મારા 1,500 જાય છે તો 500 રૂપિયા જશે પ્રિન્સિપલમાં અને 1,000 જશે ઇન્ટરેસ્ટમાં. રાઈટ, સો એવું નથી કે બધા લોન્સ તમને એટલા જ હેલ્પફુલ હોય. લાઈક હોમ લોન હેલ્પફુલ હોય છે, બટ એનું કેવું છે, એનું જે કહેવાય ને ફ્રૂટ, એ તમને થોડોક ટાઈમ પછી મળે. જ્યારે તમે રિયલ પોઝેશન લઈ લેશો ત્યાં સુધી એવું જ લાગશે કે ભાઈ મેં લોન લીધું છે, મારે વ્યાજ ભરવાનું છે, મારે એ કરવાનું છે, મારે આ કરવાનું છે. રાઈટ, આ ખાલી એક નોર્મલ એક્ઝામ્પલ હતું કે લોન કઈ રીતે વર્ક કરતું હોય છે. તમને કસ્ટમર્સને જે લોન્સ મળે છે, જે ઇન્ડિવિજ્યુઅલને જે લોન્સ મળે છે એ બિઝનેસ લોકોને જેવું મળે છે એના જેવું નથી. રાઈટ, નોર્મલ પીપલ્સને જે લોન મળે છે, મતલબ ઇન્ડિવિજ્યુઅલ્સને જે લોન મળે છે એ એમના સેલરી બેઝ ઉપર મળે છે, ઓર એલ્સ ઇન્કમ બેઝ ઉપર, કે એમનું મંથલી ઇન્કમ શું છે અને એમનું ચેક કરવામાં આવે કે તમારું પાછળનું કોઈ હિસ્ટ્રી ઓફ કોઈ લોન છે કે નહીં, તમારું હિસ્ટ્રી ઓફ રીપેમેન્ટ કેવું છે, હિસ્ટ્રી ઓફ બાઉન્સ ચાર્જીસ કોઈ છે કે નહીં. મતલબ કે અગર પહેલું વસ્તુ શું છે, તમારી કોઈ બીજી પહેલાં લોન ચાલતી હતી કે નહીં, અગર હા તો એની તમે રીપેમેન્ટ મતલબ લોન પતાવી દીધી છે કે નહીં, તો કે હા પતાવી દીધી છે. અને અગર પતાવી દીધી છે તો એની અંદર કોઈ વખત તમારું બાઉન્સ લાગેલું હોય, ચેક બાઉન્સ થયો હોય, એવું કોઈ ઇશ્યુ થયું છે કે નહીં. રાઈટ, જો આ બાઉન્સ થતો હોય ને તો તમારું જે સિબિલ સ્કોર છે, સિબિલ સ્કોર ડાઉન થાય. એટલો બી ડાઉન ના થાય કે કોઈ બેંક તમને ના આપે, ફાઇન, એવું નથી, બટ સ્ટીલ સપોઝ સિબિલ સ્કોર 650 હોવું જોઈએ, તો અગર બાઉન્સ થાય છે તો એ -30 થઈ જશે, તો 620 થશે. અને જેટલી વખત આ બાઉન્સ થશે એટલી વખત તમારું સિબિલ સ્કોર નીચે જતું રહેશે. એટલે બધા એટલું ધ્યાન રાખતા હોય છે કે મારું જે ચેક છે એ કોઈ દિવસ બાઉન્સ ના જાય, મારી કોઈ EMI છે એ કોઈ દિવસ બાઉન્સ ના જાય. રાઈટ, અગર કોઈ વ્યક્તિનું એવું છે કે ભાઈ મેં 1 વર્ષ એમને એક કંપનીમાં કામ કર્યું, સપોઝ એ કંપનીમાં, રાઈટ, પછી એમને છોડી દીધું, કંઈક જે બી કોઈ રીઝન હોય, 3 મંથની ગેપ આવી, પાછી એમને બીજી એક બી કંપનીમાં પાછું એમને જોઈનિંગ કર્યું, એમાં એ રહ્યા ઓલમોસ્ટ 8 મંથ્સ. રાઈટ, એના પછી એમને છોડી દીધું, પછી પાછું સી કંપનીમાં ગયા,
એમાં એમનું ચાલ્યું 9 months. પછી ડી કંપનીમાં આવ્યા, એમાં એમને કાઢ્યું 2.5 વર્ષ. પાછા એ કંપનીમાં ગયા, એમાં એમને કાઢ્યું 3 months. તો આ જે વારંવાર ચેન્જ જે એમના જોબમાં જોવા મળશે ને, જ્યારે પણ બી એમનું સ્ટેટમેન્ટ કાઢવામાં આવશે કસ્ટમરનું, કેમ કે સેલરી તો અકાઉન્ટમાં જ જમા થશે, તો જ્યારે પણ એ રીતનું સ્ટેટમેન્ટ કાઢવામાં આવશે અને એમને બેંકવાળાને એવું લાગશે કે ભાઈ આમનું તો અવર જવર ચેન્જ થતું હોય છે, 1 વર્ષ, 3 મહિનાનું ગેપ, 8 મહિના, 9 મહિના, 2.5 વર્ષ, 3 મહિના, રાઈટ. તો એ આ વચ્ચેનું જે બી ગેપ બી હશે ને, તો એ બી ગણશે અને નેગેટિવ રીતે ગણશે કે આ ભાઈ એક કંપનીમાં તો ટકતો નથી, આપણું રીપેમેન્ટ કઈ રીતે કરશે, ઈએમઆઈ કઈ રીતે ભરશે. સપોઝ કાલે એને કંપની છોડી દીધી, એને જોબ જ છોડી દીધી, તો હાથ ઊંચો કરી લેશે તો શું કરશે? બેંક આ એટલા માટે ટેન્શન લે છે કેમ કે આ જે લોન છે ને, જે સેલરી બેઝ ઉપર આપે છે, એમાં કોઈ સિક્યોરિટી કશું જ નથી લેતા. આ ટોટલી અનસિક્યોર્ડ હોય છે. દેટ મીન્સ કે અગર આ ભાઈ કંઈક જતા રહ્યા, પૈસા ના ભર્યું, તો એ બેંકને ભોગવવું પડશે. જે આપણે NPA કહીએ છીએ ને, આપણા યરલી ન્યૂઝમાં જે એન્યુઅલ યરલી બધી બેંકના રિપોર્ટ્સ આવતા હોય છે કે આ બેંકની NPA આટલા ટકા છે, ફલાણા બેંકનું જે NPA છે એ 3% છે. NPA એટલે શું? નોન પરફોર્મિંગ અસેટ. નોન પરફોર્મિંગ મતલબ કે જે આવા બધા લોન્સ જે ટાઈમ ટુ ટાઈમ રીપે નથી થતા, બેંકને પાછા નથી મળતા, એવા કસ્ટમર્સ બેંક માટે શું બની જાય છે? NPA બની જાય છે, રાઈટ. અને જ્યારે બી એન્યુઅલ રિપોર્ટ આવે છે અને જો આ NPAના ટકાઓ વધતા જતા હોય છે, તો એ બેડ ઇમ્પ્રેશન આપે છે બેંકના બેલેન્સ શીટ ઉપર. જે એન્યુઅલી એમનું જે પ્રોફિટ એન્ડ લોસનું બેલેન્સ શીટ હોય છે, એના ઉપર ઇફેક્ટ કરે છે. એટલા માટે બેંક્સ હંમેશા એ ધ્યાન રાખતી હોય છે કે એ જેને પણ આપે લોન, એ હંમેશા એક તો સિક્યોર્ડ આપે. અનસિક્યોર્ડ બહુ ઓછું પ્રિફર નથી કરતા, કેમ કે બધા લોકો પર્સનલ લોન લેવા માટે જ તૈયાર હોય છે, ભલે એની ઇન્ટરેસ્ટ રેટ વધારે હોય છે. હું તમને કહી દઉં કે પર્સનલ લોનની જે ઇન્ટરેસ્ટ રેટ હોય છે ને, એ જે મિનિમમ હોય છે ને, એ હોય છે 12.5%, અને મેક્સિમમ હું તમને કહું 19%. આ મારા એક્સપિરિયન્સથી કહું છું. મેં આટલા રેટ્સ મેં જોયેલા છે. મિનિમમ 12.5% બી એવા કસ્ટમરને જે બહુ મોટી કંપનીઝમાં કામ કરતા હોય, જેમ કે અહીંયા GTPL કંપની છે, રાઈટ. અગર GTPL કંપનીના કોઈ સ્ટાફ છે, અને એ બી લોઅર લેવલના સ્ટાફ નહીં, જે સ્ટાફ હાયર લેવલના હશે ને, મતલબ હેડ છે, વાઇસ પ્રેસિડેન્ટ થઈ ગયા કે એવું કંઈ હોય, એ લોકોને પણ 12.5% આપીએ છીએ બેંક્સ. અને નોર્મલ જે માણસો છે એની તો વાત જ ના પૂછો, એને તો બટ ઓબ્વિયસલી જે સૌથી વધારે હોય 19%. કેમ કે આ લોન અનસિક્યોર્ડ છે. જો સિક્યોર્ડ હોત, ઠીક છે, સપોઝ કોઈક સિક્યોરિટીમાં કંઈક આપ્યું હોત, કોઈ કોલેટરલ, કોઈ પ્રોપર્ટી, કોઈ વસ્તુ બી આપ્યું હોત, તો 12.5% ના હોત, ઓલમોસ્ટ એ હોત મે બી 10%, વધારેમાં ઓછામાં ઓછું 9%, રાઈટ. SBI એક અત્યારે એવી બેંક છે જે હોમ લોન ઉપર 8.5% અથવા 8.9% આપે છે, જે સૌથી ઓછું છે, રાઈટ. કેમ કે SBI ઇઝ ધ નેશનલ એક બેંક છે, રાઈટ. એમનું જે સપોર્ટિવ સિસ્ટમ્સ છે, એના જે બેકએન્ડ ટીમ્સ છે, એ બહુ સ્ટ્રોંગ છે, જે નોર્મલ બેંક્સ કરતાં વધારે છે. એ લોકોનું NPA, એ લોકોનું SBIનું જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે, SBIમાં જેટલા અકાઉન્ટ્સ છે, આપણે બધાના ઘરમાં અગર 60% બી આપણી ફેમિલી મેમ્બર્સ SBIમાં તો હશે જ. કેમ કે નો ડાઉટ કે ત્યાંની સર્વિસીસ મને બહુ ખરાબ લાગી છે, બિકોઝ ગવર્મેન્ટ છે એટલે ઓબ્વિયસલી એ લોકો એટલું બી શું કહેવાય, શું કહેવાય કે કામ ના કરતા હોય, રાઈટ. ઈમાનદારીથી કામ ના કરતા હોય, ઓનેસ્ટલી લોયલ્ટીમાં કામ ના કરતા હોય. એન્ડ એ લોકો સમહાવ મેં એવું ફીલ કર્યું છે કે મારા પ્રોબ્લેમ્સ એ લોકો નથી સમજતા. બટ પ્રાઇવેટ સેક્ટરમાં એવું નથી. પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં હંમેશા એક હ્યુમન ટચ હોય છે, હંમેશા એક હ્યુમન ટચ હોય છે. એ નક્કી કરેલી હોય છે બધી બેંક્સની. સપોઝ હું અગર એક્સિસ બેંકની વાત કરું તો એક્સિસ બેંકમાં જે નવું એમનું શું કહેવાય ટેગલાઇન જે નવું આવ્યું છે, એમની ટેગલાઇન નવી, દેટ ઇઝ કે દિલ સે ઓપન, રાઈટ. એમનું જે ટેગલાઇન છે દેટ ઇઝ દિલ સે ઓપન. દિલ સે ઓપન મતલબ એ એવું કહે છે કે
દિલ સે ઓપનનો મતલબ ઘણા લોકોએ ખોટી રીતે બી લીધી છે. જેમ કે બેંકની જે ટાઈમિંગ છે એ ટાઈમિંગ સવારના 9:30 થી 3:30નો હોય છે, રાઈટ. 3:30 બધી બેંક્સના અલગ અલગ હોય છે. એક્સિસનું 9:30 થી 3:30નું હોય છે. હવે એમને એવું કીધું છે કે વી આર કમિંગ અપ વિથ ધી દિલ સે ઓપન વાલા થિંગ. હવે દિલ સે ઓપન મતલબ બેંક એવું કહેવા માંગે છે કસ્ટમર્સને કે ભાઈ 3:30 પછી પણ અગર તમને બહુ એમરજન્સી કોઈ વસ્તુ હશે, રાઈટ, તો એમાં અમે લોકો તમારી હેલ્પ કરીશું. અમે કસ્ટમર ટચ એક આપીશું તમને એવું ફીલ નહીં થાય કે યાર ક્યાં આવી ગયા હતો, રાઈટ. એમાં ઘણા બધા એમને એડવર્ટિઝમેન્ટ કાઢ્યા છે. લાઈક એક જે ઘાયલ થયેલા એક આર્મી મેન છે, મતલબ હેન્ડીકેપ જે વ્હીલચેર ઉપર આવ્યા છે, એ જ્યારે આવે છે ત્યારે એક ભાઈ જે મેડમ છે એમને વિશ કરીને દરવાજો ખોલીને આપે છે. એને હેલ્પ નથી કરતા. મતલબ એ કસ્ટમરને એવું નથી જતાવું કે ભાઈ આ માણસો મારા ઉપર સિમ્પથી કરે છે, દયા ખાય છે, અરે આપ તો હેન્ડીકેપ છે, ચલો સર હું તમને હેલ્પ કરું, એવું નથી કરતા. સાઈડમાં જે નોર્મલ સ્ટેપ્સ છે, જે સ્ટેપ્સથી આપણે ચડીએ છીએ, એના સિવાય પેલા રોલિંગ સ્ટેપ્સ જે હોય છે કે જ્યાં વ્હીલચેર્સ જઈ શકે અથવા બીજું કોઈ રોલિંગ વેહિકલ્સ જઈ શકે, એવું એક અલગથી એક બનાવવામાં આવ્યું એક્સિસ બેંકમાં સ્પેશિયલી ફોર ધીસ પર્સન, મતલબ હેન્ડીકેપવાળા માણસો માટે. એટલે એ જ્યારે એમને એ માણસે એ આર્મીવાળા પર્સને જ્યારે એ જોયું ત્યારે એક એમને શું કહેવાય એક પર્સનલ ટચ મળ્યો. એમને એવું લાગ્યું કે આ તો મતલબ દે કેર ફોર મી, રાઈટ. આ બેંક તો મારું આમ વિચારે છે, રાઈટ, મારા વિશે વિચારે છે. એનો મતલબ થાય દિલ સે ઓપન. હવે ઘણા કસ્ટમર કેવા છે કે જ્યારે લોન્ચ થયું એના પછી ઘણા કસ્ટમર એવા આવ્યા કે 4:30 પોણા 5 વાગે, ઓ મેડમ સ્ટેટમેન્ટ કાઢી દો, ઓ મેડમ પેલું કરી દો, ઓ મેડમ પેલું મારું ચેક ગોતી દો. અમે એમને કંઈ થાકી ગઈ કે સર 3:30નો જ ટાઈમ છે. અરે શું વાત કરો છો તમે, તો કહો છો કે દિલ સે ઓપન, દિલ સે ઓપન. હવે અમે આવ્યા છીએ તો તમે અમે નહીં કરીને આપો. સો આ તો બી એમને બહુ શાંતિથી બોલે છે. હું જેવું બોલું છું ને તો હું તો થોડી ઘણી શાંતિથી બોલું છું. આ રીતે નહોતા બોલતા એ લોકો. દે વર શાઉટિંગ કે શું કામ તમે આ રીતે એડવર્ટાઇઝમેન્ટ કરો છો, તમને ખબર નથી પડતી કે આ રીતનું હોય છે તમારું, તમને ખબર નથી પડતી કે હું મારું અકાઉન્ટ છે અહીંયા, હું આવ્યો છું, દરરોજ આવતો હોઉં છું. ઓલા મેડમને પૂછી જવું, ઓલા સરને પૂછી જવું. અગર તમારે આવી જ સર્વિસ આપવી હોય તો તમે શું કામ આ રીતે એડવર્ટાઇઝમેન્ટ આવી કરો છો. એટલે પછી અમારે એમને સમજાવવું પડ્યું હતું કે સર દિલ સે ઓપનનો મતલબ આવું થાય, તમે જેવું વિચારો છો ને એવું નથી. એટલે તમે ખાલી એડવર્ટાઇઝમેન્ટ છે ને શાંતિથી જરાક એક વખત જુઓ, રાઈટ. સો આવા કસ્ટમર્સ બી હોય છે કે જેને એક્સપેક્ટેશન્સ બહુ વધારે હોય છે. હાલ કે હું ભૂલી ગઈ કે આપણે લિંક કેમ થયું, બટ સ્ટીલ ઠીક છે. નોન પરફોર્મિંગ જે કસ્ટમર્સ હોય છે ફાઇન, એની કારણે બેંક્સની એવરી યરનું જે બેલેન્સ શીટ છે એ ખરાબ થઈ જાય છે. સો દે ઓલવેઝ ટ્રાય કે આવું કંઈ ના થાય, અને અનસિક્યોર્ડ પણ આપીએ તો બી બહુ શાંતિથી અને બહુ ધ્યાનથી જોઈને આપીએ. ફાઇન. નાવ ક્રેડિટ ટુ ઇન્ડિવિજ્યુઅલ્સમાં જે મેં તમને પર્સનલ લોન કીધું, દેટ ઇઝ પર્સનલ ઓવરડ્રાફ્ટ. પર્સનલ લોન અલગ છે અને પર્સનલ ઓવરડ્રાફ્ટ અલગ છે. અગર સપોઝ કોઈ માણસ છે જે સેવિંગ કરે છે, રાઈટ, જેમનું સેવિંગ અકાઉન્ટ છે અથવા જે સેલરાઇડ પર્સન છે, એન્ડ અગર એમને એવી કોઈ એમરજન્સી આવી ગઈ ઘરે, રાઈટ, કોઈ એમરજન્સી આવી ગઈ છે, જેમ કે કોઈ બી હોય, મેરેજ હોય, મેડિકલ હોય, કંઈક લેવું છે, કરવું છે, ફેસ્ટિવલ આવી ગયું છે, ઘરે કોઈ બી વસ્તુ પ્રસંગો આવી ગયા છે, અને એ ટાઈમ પર અગર એમની એવી ઈચ્છા હોય કે ભાઈ મેં જે એફડી કરી છે અને અથવા મેં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ મારે નથી તોડવું, રાઈટ. કેમ કે એમને તો 5-10 લાખની અગર એમને એફડી કરી છે અથવા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો એમને બ્રેક નથી કરવું. એ બ્રેક કરવાથી શું થશે કે એમની આ ઇન્વેસ્ટમેન્ટ્સ તો તૂટી જ જશે, પ્લસ એમનો ઇન્ટરેસ્ટ આવી જશે, બટ સ્ટીલ એમને જે ફ્યુચર માટે જે વિચારીને રાખ્યું હતું એ બ્રેક થઈ જશે. એટલા માટે મોસ્ટલી એ લોકો કસ્ટમર્સ એવું ટ્રાય કરે કે આ ના કરવું પડે. આ ના કરવું પડે એની માટે એ બેંક પાસે એવું કે ભાઈ તમે કંઈક અરેન્જમેન્ટ મને મનીની કરી આપો. હવે એ જે છે દેટ ઇઝ ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ મતલબ બેંક તમને એક સ્પેસિફિક અમાઉન્ટ આપી દે છે. સપોઝ કરો 10,000, રાઈટ. આ તમારી બેલેન્સ નથી, તમારું બેલેન્સ સપોઝ હતું 50,000.
રાઈટ. એની ઉપરાંત તમને 10,000 આપી દે છે ફોર એક્ઝામ્પલ. હવે જ્યારે તમે 50,000 તમે આખું યુઝ કરી નાખ્યું છે, આખું પતાવી દીધું છે, એના પછી બી તમને રિક્વાયરમેન્ટ આવી તો બેંક તમને એક ઓવરડ્રાફ્ટ, કસ્ટમરને એક ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપી દે છે 10,000ની. તો 10,000નું જે અમાઉન્ટ છે એ તમારે યુઝ જ્યારે બી કરવું હોય ને જેટલી અમાઉન્ટમાં કરવું હોય એટલી અમાઉન્ટમાં તમે યુઝ કરી શકો છો ને એના પછી તમારે એને રીપેમેન્ટ કરવાનું બેંકને વિથ ઇન્ટરેસ્ટ. આ તમે નહીં યુઝ કરો તો તમને ઇન્ટરેસ્ટ નહીં લાગે, બટ જેટલું તમે યુઝ કરશો, મતલબ 10,000માંથી તમે ખાલી 5,000 યુઝ કર્યું છે અને આનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમે કહો મે બી 5% હોય, એમ તો 5% નહીં હોતું, એનાથી વધારે હોય છે, બટ અગર 5% છે તો એનું જે હિસાબ છે, મતલબ એની જે કોઈ બી ઇન્ટરેસ્ટ છે એ બેંકને એમને નેક્સ્ટ મંથમાં ચૂકવવાની, રાઈટ. સો હું તમને આનું એક્ઝામ્પલ આપી દઉં કે આપણે જ્યારે મોદી સર નવા આવ્યા હતા, રાઈટ, એ ટાઈમ પર જનધન અકાઉન્ટ એમને ખોલ્યું હતું, બધાનું જનધન અકાઉન્ટ ખોલવામાં આવતું હતું, રાઈટ. એમ તો આજની તારીખમાં બી ખોલીએ જ છીએ. એ જનધનવાળાએ એમને શું કીધું સરે કે ભાઈ જનધન અકાઉન્ટમાં હું તમને 6,000 સુધીની બધાને ફેસિલિટી આપું છું. બધા ગયા હતા ખરા લેવા માટે અકાઉન્ટમાં, 6,000 સુધીની ફેસિલિટી આપું છું. જેમ કે મેં અહીંયા 10,000 કીધું એ રીતે જનધન અકાઉન્ટમાં એ ટાઈમ પર મોદી સરે કીધું હતું કે હું તમને 6,000ની ફેસિલિટી આપું છું, તમે તમારે યુઝ કરવું હોય તમે કરી શકો છો. અને આ આઈ ગેસ ગવર્મેન્ટ તરફથી જ હતું, રાઈટ, તો બેંક તરફથી નહોતું. સો એ ટાઈમ પર બી 6,000ની લોન, મતલબ એવા લોકો માટે જે BPL છે, બિલો પોવર્ટી લાઇન છે, એ લોકો માટે બહુ યુઝફુલ થયું હતું, રાઈટ. પર્સનલ ઓવરડ્રાફ્ટ તમે બધી બેંકમાં જશો ને, આ બધા બેંકમાં છે ખરા પણ આપતું કોઈ નથી. કેમ કે એ લોકોને બી એટલો કસ્ટમર ઉપર ભરોસો હોતો નથી. અને જે કસ્ટમર ઉપર ભરોસો છે એ કેવા કસ્ટમર હોય જે હાઈફાઈ છે, જેનું કરોડોનું બેલેન્સ હોય છે, રાઈટ, જેનું બિઝનેસ એટલું સારું હોય છે. એને તો શું 10,000માં અથવા 20, 25, 50 લાખ, 2 લાખ રૂપિયામાં શું છે, એનું આટલા નાના અમાઉન્ટમાં તો કશું કંઈ થતું નથી. એટલે બેંક હંમેશા એવા લોકોને આપે છે જેને રિક્વાયરમેન્ટ હોય છે અથવા બિલો પોવર્ટી લાઇન હોય છે. આ એવું છે કે તમને બધી બેંકમાં મળશે ખરા, હશે ખરા પ્રોડક્ટ, બટ બધી બેંક્સ આને સપોર્ટ નથી કરતી. જેમ કે અટલ પેન્શન યોજના છે, રાઈટ, APY છે, PPF અકાઉન્ટ છે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ છે, એના પછી છે NPS અકાઉન્ટ છે, નેશનલ પેન્શન સિસ્ટમ, રાઈટ. આ બધું જે છે ને એ બધી બેંકમાં છે, પ્રાઇવેટ સેક્ટરમાં બી છે, ગવર્મેન્ટમાં બી છે, PSUમાં બી છે, બધામાં છે. આ બધામાં તમને જોવા મળશે, પણ આને સપોર્ટ કરવાવાળા બેંક્સ પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં નથી. કેમ કે આમાંથી બેંક્સને પ્રોફિટ નથી આવતું. હવે તમે વિચાર કરો, અગર APY છે, અટલ પેન્શન યોજના છે, રાઈટ, એમાં અગર મને મારા અટલ પેન્શન યોજના કઈ રીતે કામ કરે છે, મને મારા 60 વર્ષ પછી એઝ અ પેન્શન એવરી મંથ મારે કેટલું જોઈએ છે, સપોઝ મારે 5,000 મારે એવરી મંથ 60 વર્ષ પછી જોઈએ છે મારા ખાતામાં એઝ અ પેન્શન, તો એ 5,000ના પ્રમાણે અને મારા એજના પ્રમાણે મારે 330 રૂપિયા એવરી મંથ આ અટલ પેન્શન યોજનામાં સબમિટ કરવાનું, રાઈટ. સો 330 રૂપિયામાં તો બેંકને કોઈ પ્રોફિટ નથી થતું. એટલા માટે એ APY, PPF છે, NPS છે, જનધન છે, એ ના નથી પાડતા. કોઈ કસ્ટમર આવીને પૂછે ને કે ભાઈ તમે કરાવી લો, મતલબ મારે આવું કરાવવું છે, તો બેંકવાળા ના પાડે, બટ શું કહેવાય, ઇગ્નોર કરી દે લોકો. બીજું જે ફોર્થ છે દેટ ઇઝ સુકન્યા સમૃદ્ધિ. ધીસ ઇઝ મેઇનલી ફોર ગર્લ્સ, બેબી ગર્લ્સ માટે છે આ સુકન્યા સમૃદ્ધિ. મુદ્રા લોન, ગવર્મેન્ટે કીધું છે કે મુદ્રા લોન બધી બેંકમાં છે ને બધાને આપવાનું બી ખરા જેને રિક્વાયરમેન્ટ છે, બટ સ્ટીલ મુદ્રા લોન અનસિક્યોર્ડ લોન છે જેની અંદર પર્સનલ લોનની જેમ કોઈ સિક્યોરિટી નથી, બટ એટલા માટે જ બેંક શું કહે સપોર્ટ નથી કરતી. છે ખરા મુદ્રા લોન બધી બેંકમાં છે અને બધી બ્રાન્ચીસમાં બી છે, બટ મેં ઘણા લોકોને ખોટું બોલતા જોયું છે, સરને, બ્રાન્ચ હેડને, કે ભાઈ બ્રાન્ચ હેડ કહી દે કસ્ટમરને કે ભાઈ મુદ્રા લોન આપણે અહીંયા નથી થતું. કસ્ટમરને ખબર હોય છે કે ભાઈ આ ખોટું બોલે છે, મુદ્રા લોન અહીંયા થતી જ હોય છે,
બટ ધ થિંગ ઇઝ દેટ કે એ લોકો આમાં સપોર્ટ નથી કરતા, કેમ કે બેંકને અથવા બ્રાન્ચને કોઈ પ્રોફિટ આમાં છે નહીં, એટલા માટે. તમને ખબર છે કે આપણી જે ઇન્ડિયા છે, રાઈટ, ઇન્ડિયા ઇઝ ધી 7th લાર્જેસ્ટ કન્ટ્રી, રાઈટ, એ 7th લાર્જેસ્ટ કન્ટ્રી છે. એન્ડ અગર પોપ્યુલેશન જોવા જાઓ તો પોપ્યુલેશનમાં 2nd લાર્જેસ્ટ કન્ટ્રી છે. હવે પોપ્યુલેશનમાં જે આપણી અત્યારે જે બી 1.30 અથવા 1.50 કરોડની જે બી આપણી પોપ્યુલેશન છે, એમાં 2/3 જે છે એ લેન્ડ છે. લેન્ડ મતલબ ફાર્મર્સનું છે. આપણે અહીંયા જેટલી બી પોપ્યુલેશન છે આખા ઇન્ડિયામાં સૌથી 2/3 જેટલું જે છે એ હોલ્ડ કરે છે ખેતર, રાઈટ, લેન્ડ્સ, ફાર્મર, એગ્રીકલ્ચર થિંગ. એટલા માટે હવે ગવર્મેન્ટે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ઇન્ડિવિજ્યુઅલને આપીએ છીએ, આપણે બિઝનેસવાળાને આપીએ છીએ, બટ એગ્રીકલ્ચર એક એવી સેક્ટર છે બેંક માટે બી અને આપણા ઇન્ડિયા માટે પણ કે એ લોકો ડે ટુ ડે લાઈફમાં બહુ યુઝફુલ છે. બટ ઓબ્વિયસલી તમને ખબર છે, આપણે જ્યાં સુધી અગર આ લોકો ફાર્મ કરીને, ખેતીવાડી કરીને અગર એમનું ક્રોપ્સ અથવા એમનું જે વીટ છે આપણા સુધી નહીં પહોંચાડે તો આપણે ખાશું શું? નોર્મલ એક બાજરુથી લઈને ફ્રૂટ સુધી બધું આમના ઉપર જ ડિપેન્ડન્ટ છે, રાઈટ. અગર આ આપણને એમનું દરરોજનું કામ એ નહીં પતાવે તો આપણને આઈ ડોન્ટ થિંક કે આ મળી શકે છે, રાઈટ. અને દેટ ટુ ઇન અ ગુડ ક્વોલિટી. ઘણા એવા ફાર્મર્સ હોય છે જે પેસ્ટિસાઇડ યુઝ કરીને બધું ખરાબ ક્વોલિટીની આપતા હોય છે, બટ સ્ટીલ અગર એ ભી નહીં હોય તો આપણે કંઈ નહીં કરી શકીએ. એટલા માટે ગવર્મેન્ટે નક્કી કર્યું કે ભાઈ જે રીતે બિલો પોવર્ટી લાઇનવાળા માટે જનધન યોજના ને એ બધું આપણે આપીએ છીએ એ રીતે એગ્રીકલ્ચર સેક્ટર્સ માટે પણ એક અલગથી આપવું જોઈએ. તો એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ ઇન્ડિવિજ્યુઅલ્સનું છે, ઇન્ડિવિજ્યુઅલ્સ અને નોન ઇન્ડિવિજ્યુઅલ્સ. ઇન્ડિવિજ્યુઅલ્સમાં જે ફાર્મર છે, જે ખેતીવાડી કરે છે, જે ફાર્મર્સ છે એ લોકોને ક્રોપ્સ મતલબ રેઝિંગ ક્રોપ્સ, હાર્વેસ્ટિંગ મતલબ કે ખેતીનું જે પ્લોઈંગ હોય છે, પ્લોઈંગ મતલબ એ લોકો જે ઓક્સ વડે અથવા ટ્રેક્ટર વડે જે એમનું અંદર કામકાજ કરતા હોય છે ખેતરમાં, રાઈટ, એનું આખું પ્રોસેસ, પછી બીજ વાવવાની, એટલે બીજને વાવવાની, એના પછી એને પાણી આપવાનું, એના પછી એને ફર્ટિલાઇઝર, ખાતર આપવાનું, એના પછી પાછું એને એ જ એમનું પ્રોસેસ કરવાનું, પેસ્ટિસાઇડને છાંટવાનું કે કીડા મકોડા, ઈયળ જેવી વસ્તુઓ ના થાય, એ બધું કરવા માટે પણ એમને એક ફંડની રિક્વાયરમેન્ટ હોય છે. કેમ કે આ લોકોને જે ફાર્મર્સ હોય છે એ લોકોને ઇન્કમ ક્યારે થાય? જ્યારે આ એમને જે વાવ્યું છે એ વેચશે માર્કેટમાં અને એનું જે ઇન્કમ આવશે એના પછી એમનું ઇન્કમ જનરેટ થશે. તો એની પહેલાં આ બધી વસ્તુઓ કરવા માટે પણ એમને એક ફંડની રિક્વાયરમેન્ટ આવે. એ ફંડ ગવર્મેન્ટ આપે છે એગ્રીકલ્ચર સેક્ટરમાં ઇન્ડિવિજ્યુઅલ્સને, ફાર્મર્સને, રાઈટ, જેમાં એ લોકો ખેતર વાવશે. મતલબ પહેલાં તો એમનું જમીન ખોદવાનું કામ કરશે, એમનું જે સુખાયેલું જમીન હશે એ એમને જગાડવાનું કામ કરશે, રાઈટ. દેન એમનું એ બીજ વાવશે, બીજ વાવીને પાણી નાખશે, પછી હાર્વેસ્ટિંગ કરશે, પાછું એમનું ખાતર નાખશે, પેસ્ટિસાઇડ્સ માટે બધું નાખશે. તો આ બધું કરવા માટે જે એમને ફાઇનાન્સની સૌથી પહેલાં રિક્વાયરમેન્ટ આવે આ બધું કરવા માટે જે એમની પહેલી રિક્વાયરમેન્ટ આવે એ ફાઇનાન્શિયલ લોન્સ માટે બેંક્સ હેલ્પ કરતી હોય છે, રાઈટ. એના પછી જ તો એમનું ઓબ્વિયસલી જ્યારે બધું વેચાણ થઈ જશે, માર્કેટ્સમાં બધું થઈ જશે, એના પછી એમનું ઇન્કમ જનરેટ થઈ જ જવાનું છે. અને એ ઇન્કમ જ્યારે જનરેટ થશે ત્યારે એ બેંક્સને પાછું રીપેમેન્ટ કરી દે છે. નાઉ આ વાત હતી ઇન્ડિવિજ્યુઅલ્સની. હવે વાત થાય છે નોન ઇન્ડિવિજ્યુઅલ્સ. નોન ઇન્ડિવિજ્યુઅલ્સ ફાર્મર એટલે એવા વ્યક્તિઓ જે ફાર્મિંગમાં હેલ્પ કરે છે આ લોકોને. જેમ કે પાણી નાખવાનું જે મોટર છે, રાઈટ, મશીન,
અથવા મોટર, ચલો રાઈટ. એના પછી ઘણી વખત આ લોકો દૂધ માટેનું જે હોય છે, મિલ્કિંગ માટે, એ દૂધ માટેની જે ફેક્ટરી છે અથવા મશીન્સ છે, વેહિકલ છે, રાઈટ. ઘણી વખત ખેતર ફાર્મિંગની કોઓપરેટિવ સોસાયટી હોય છે કે જ્યાં આ લોકોનો જે પ્રોબ્લેમ હોય છે એ સોર્ટ આઉટ કરવામાં આવે છે, એ સાંભળવામાં આવે છે અને પછી ફાઇનલ એને પ્રોબ્લેમ સોલ્વ કરીને આ લોકોને પાછું આપવામાં આવે છે, રાઈટ. તો આવી જે કોઓપરેટિવ સોસાયટી છે, આ બધા શું છે, આ બધા નોન ઇન્ડિવિજ્યુઅલ્સમાં છે. મતલબ કે મશીન મોટર કોઈ વ્યક્તિ છે જેની બિઝનેસ છે અને એ બિઝનેસ ક્યાં હેલ્પ કરે છે, અહીંયા ફાર્મિંગમાં, એગ્રીકલ્ચર સેક્ટરમાં. કોકની ફેક્ટરી છે, કોકની મશીન છે જે દૂધ લાવવાનું, મોકલવાનું, ક્લીન કરવાનું ને એ બધાનું કામ કરે છે, એમનું બિઝનેસ છે. અને એ બિઝનેસ કોને કામ આવે છે? એગ્રીકલ્ચર સેક્ટરમાં, રાઈટ. કોઓપરેટિવ સોસાયટી છે જે આ લોકોના પ્રોબ્લેમ સાંભળે છે, સોર્ટ આઉટ કરે છે, આ લોકોને કોઈ હેલ્પની રિક્વાયરમેન્ટ આવે છે તો એ હેલ્પ કરે છે, રાઈટ. તો આ કોઓપરેટિવ સોસાયટી કોને હેલ્પ થાય છે? ઇન્ડિવિજ્યુઅલ્સ એગ્રીકલ્ચર સેક્ટરમાં. સપોઝ ઘણી વખત એવું થાય કે જે ઇન્ડિવિજ્યુઅલ ફાર્મર છે, ખેતર જેમનું છે, રાઈટ, તો એ માણસ જે છે એમને એટલું કેપેબિલિટી અથવા કેપેસિટી એની નહીં હોય કે જાતે બેંકમાં જઈને એમનું લોન પ્રોસેસ થઈ શકે અથવા એમને ખબર ના બી પડે. તો એ ટાઈમ પર એ આ કોઓપરેટિવ સોસાયટીઝની હેલ્પ લેતા હોય છે કે ભાઈ અમને આટલી હેલ્પ કરી દો, અમને આ વર્ષે આટલી જરૂર છે. ત્યારે એ બેંકને અપ્રોચ કરે અને બેંક પછી એમને એગ્રીકલ્ચરના બેઝ ઉપર લોન આપે છે, રાઈટ. ધીસ વોઝ ધી મેઇન થિંગ કે એગ્રીકલ્ચર સેક્ટરમાં બે હોય છે. એક તો ઇન્ડિવિજ્યુઅલ્સ જે ફાર્મર હોય છે એ લોકોને હેલ્પફુલ થાય છે, એન્ડ બીજા જે નોન ઇન્ડિવિજ્યુઅલ માણસો છે જે ફાર્મરને હેલ્પ કરે છે એ લોકોને બેંક હેલ્પ કરે છે. અને એ બંને આપણે કાઉન્ટ થાય છે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર. વર્કિંગ કેપિટલમાં અગર આપણે પ્રોડક્ટ્સ જાણીશું તો ધેટ ઇઝ, એક છે ઓવરડ્રાફ્ટ અને બીજો છે વર્કિંગ કેશ ક્રેડિટ. હવે તમે કહેશો કે ઓવરડ્રાફ્ટ આપણે પહેલાં બી કર્યું, એ જે ઓવરડ્રાફ્ટ છે એ પર્સનલ ઓવરડ્રાફ્ટ છે, રાઈટ. સપોઝ ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે, સેલરી લડાવેલી છે, જેમનું જોબ ચાલે છે, રાઈટ, એ લોકો માટે એક પર્સનલ ઓવરડ્રાફ્ટ છે. આ જે ઓવરડ્રાફ્ટ છે આ પ્યોર બિઝનેસવાળા માણસો માટે છે, ઠીક છે. હવે એક છે ઓવરડ્રાફ્ટ ને એક છે કેશ ક્રેડિટ. હવે તમે કોઈ બી વખત બેંકમાં જશો તો કસ્ટમર આવશે ને તો કહેશે મારું સીધી અકાઉન્ટમાં મને જોઈએ ને બેલેન્સ કેટલું પડ્યું છે, મારું ઓડી અકાઉન્ટનું ચેકબુક હજી આવ્યું નથી, તો તમે લાગે આપણી કયું અકાઉન્ટ છે, રાઈટ. કોઈ એક વ્યક્તિ છે ને આખું એનું નામ નહીં દે કે મારું ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ છે, એ કહેશે કે મારું ઓડી અકાઉન્ટ છે. કોઈ એમ નહીં કહે કે મારું કેશ ક્રેડિટ અકાઉન્ટ છે, એમ કહેશે કે મારી સીસી ચાલે છે, રાઈટ. તો ઓડી માટે ઓવરડ્રાફ્ટ અને સીસી માટે કેશ ક્રેડિટ. હવે બંનેમાં ફરક શું છે? બંને લોન આપે છે, બંને લિમિટ્સ આપે છે કસ્ટમર્સને, બંને બિઝનેસવાળાને માણસોને આપે છે. તો બંનેમાં ફરક શું છે? ઓવરડ્રાફ્ટ જે છે, ઓવરડ્રાફ્ટ શેમાં આપે છે લોન? એ આપે છે ફિક્સ્ડ અસેટ્સમાં. ફિક્સ્ડ અસેટ્સ મતલબ મશીનરી થઈ ગયું, રાઈટ, મશીન છે, ફેક્ટરી છે, એનું કરંટ એકાઉન્ટ બિઝનેસ જોશે, રાઈટ. આના ઉપર લોન આપશે. હવે એ લોન જે છે, ઓકે, પહેલા આ ફિક્સ અસેટ્સ ઉપર લોન આપશે. એ જ રીતે કેશ ક્રેડિટ સેમાં લોન આપશે. કેશ ક્રેડિટ લોન આપશે સ્ટોક્સ ઉપર. મતલબ કે અગર સપોઝ મારી જે કુર્તીની દુકાન છે, હવે એની અંદર મારી જોડે મારા જે સ્ટોક પડ્યા છે એ મેં દિવાળી પહેલાંનું મેં આખું સ્ટોક ભરી નાખ્યું મારા ગોડાઉનમાં. ઓલમોસ્ટ 5,000 જેટલી કુર્તી હશે, 5 to 10,000, રાઈટ. અને દરેક કુર્તીનો જે ભાવ છે એ મારા એટલીસ્ટ 2,000 છે, કેમ કે હું બધા એકદમ ફંક્શનવાળા કુર્તીઓ બનાવું છું, રાઈટ. તો મારા દરેક કુર્તીનો દરેક કપડાનો જે ભાવ છે એ 2,000 છે. એવા કેટલા પડ્યા છે? 5 થી 10,000 પડ્યા છે. તો આ જે મારી કુર્તીઝ છે મારી માટે શું છે? સ્ટોક છે. જે સ્ટોક છે એ સ્ટોક ઉપર હું લોન લઈ શકું છું, રાઈટ. સ્ટોક્સ ઉપર હું લોન લઈ શકું છું અને એ સ્ટોક જે છે એનું મારે એને કેલ્ક્યુલેશન આપવું પડે. મતલબ કે અગર જો આપણે ઓવરડ્રાફ્ટની વાત કરીએ તો જે એમને જે અમાઉન્ટ મળે છે લોન અમાઉન્ટ એ નક્કી કઈ રીતે થશે? અગર પ્રોપર્ટીનો
પ્રોપર્ટીનો જે ભાવ છે તે મેં તમને પહેલા કીધું માર્કેટ વેલ્યુ ઉપર ડિપેન્ડ થઈને મોસ્ટલી 80 to 90% ની વચ્ચે આપે છે, રાઈટ. હવે સપોઝ કરો કે એ લોકોએ ફિક્સ્ડ એસેટ્સમાં એમને પ્રોપર્ટી નથી લીધી, રાઈટ. એને પ્રોપર્ટી નથી લીધું અને મશીન નથી લીધું, પણ એને શું લીધું? એમને કરંટ અકાઉન્ટ સ્ટેટમેન્ટ લીધું. કરંટ અકાઉન્ટનું એમની કસ્ટમર પાસેથી સ્ટેટમેન્ટ માંગશે, એમાં ડેબિટ ક્રેડિટની એન્ટ્રી હશે, રાઈટ. હવે ડેબિટ ક્રેડિટની એન્ટ્રીમાંથી એ આખા વર્ષની ખાલી ક્રેડિટ એન્ટ્રીઝ ચેક કરશે, ખાલી જેટલા એના ખાતામાં જમા કેટલા થયા છે એના બધા એ ચેક કરશે. તો સપોઝ જાન્યુઆરી મહિનામાં ટોટલ જે ક્રેડિટ છે એમના સપોઝ મારા અકાઉન્ટમાં જાન્યુઆરી 2019માં જે ટોટલ ક્રેડિટ એન્ટ્રી છે, મતલબ ટોટલ જમા એન્ટ્રી જે છે એ છે મારી 20 લાખ. પછી ફેબ્રુઆરી મહિનામાં 15 લાખ. અગેન માર્ચ મહિનામાં 18 લાખ. એપ્રિલ મહિનામાં 25 લાખ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. હવે આમાં માર્ચ મહિનામાં, મે મહિનામાં 20 લાખ. જૂન અને જુલાઈમાં 15 લાખ. 20 લાખ, 10 લાખ. ઓક્ટોબરમાં મારું થયું 30 લાખ. નવેમ્બરમાં થયું 40 લાખ. ડિસેમ્બરમાં 40 લાખ. આ મારું જો ડિસેમ્બર, નવેમ્બર, ઓક્ટોબર, પાછું જાન્યુઆરી, એ બધા એવા છે મેરેજના સિઝન્સ છે. એ ટાઈમ પર મારું જે વેચાણ નવું વધી ગયું, એટલે મારી જે ક્રેડિટ એન્ટ્રીઝ વધી ગયું. તો હવે બેંક આને આપણને કેલ્ક્યુલેટ કરશે. કેલ્ક્યુલેટ કરીને એવરેજ કાઢશે. એવરેજ કાઢશે તો કેટલું નીકળશે? ઓલમોસ્ટ 30 લાખ. રાઈટ, 30 લાખની મારી એવરેજ નીકળી છે. હવે આના ઉપર મને બેંક લોન આપશે. એ અગેન એવું છે કે 80 to 20% વચ્ચે. મશીનરી અને ફેક્ટરીનું વર્ક બનાવતો છે એના ઉપર જે માર્કેટ વેલ્યુ છે એ પ્રમાણે આપશે. અગર જો મારી બેંક સ્ટેટમેન્ટ આ લોકો લે છે અને બેંક સ્ટેટમેન્ટ ઉપર અગર એ લોકોને મને લોન્સ આપે છે તો એ લોકો આમાં ક્રેડિટ એન્ટ્રીઝ ચેક કર્યા પછી અને એ પણ એવું નહીં કે એક જ વર્ષમાં મેં જ્યારથી ચાલુ કર્યું છું મારી બિઝનેસ તો લાસ્ટ 5 યર્સની જે મારી બેંકની એન્ટ્રીઝ હશે, રાઈટ, એ ચેક થશે. એના ઉપર મને ફાઇનલ અમાઉન્ટ લોનમાં મળશે. આ વાત હતી ઓવરડ્રાફ્ટ. હવે સેમ અપ્લાય થાય છે કેશ ક્રેડિટમાં. કેશ ક્રેડિટમાં શું છે કે મારી જોડે જે કુર્તી છે 5,000 to 10,000 જેટલી મારી જોડે કુર્તી છે, ઠીક છે, અને બધાના ભાવ 2,000 જેટલું છે. તો સપોઝ અગર આપણે જે વાત કરી હતી દેટ વોઝ ઓવરડ્રાફ્ટ, રાઈટ. હવે જે છે એ કેશ ક્રેડિટ. તો સપોઝ જ્યારે મારી સ્ટોક પડી છે કુર્તીની, રાઈટ, એ સપોઝ હું 10,000 કુર્તી પડી છે અને જેની અમાઉન્ટ છે 2,000, દરેક કુર્તીઝના અમાઉન્ટ છે 2,000. તો મારી જોડે વર્થ 20 લાખની મારી જોડે
લોન આપશે. This is the basic difference between cash credit and overdraft. Right? ઓવરડ્રાફ્ટમાં તમને અસેટ્સ જોઈએ અથવા કોઈ પ્રોપર્ટી છે, કોઈ કોલેટરલ છે, કોઈ કરંટ એકાઉન્ટમાં તમારો રિલેશન છે બેંકની જોડે, સારી રિલેશન છે, તો એ તમે કરંટ એકાઉન્ટના બેઝ પર તમને આપી શકો છો. કેશ ક્રેડિટમાં સ્ટોક્સ ઉપર આપી શકો. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તમારે સબમિટ કરવાની હોય છે. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઉપરથી તમને કસ્ટમર્સને લોન્સ ફાઇનલ પ્રિપેર કરવામાં આવે છે. અને કેશ ક્રેડિટમાં કઈ રીતે અમાઉન્ટ ફાઇનલ થાય છે, કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે, પર્સન્ટેજ ઓફ સેલ ઓફ એન્ડ સ્ટોક, મતલબ અગર કીધું મારું જે સ્ટોક હતો એ 2 કરોડનો સ્ટોક હતો એના ઉપર અમુક પર્સન્ટેજ એમને લોન મળશે. ઓવરડ્રાફ્ટ માટે કોઈ ઓવરડ્રાફ્ટમાં જે કોઈ બી લોન લીધી છે એ તમારે જ્યાં યુઝ કરવો હોય યુઝ કરી શકો છો. મતલબ કે તમે ભલે કરંટ એકાઉન્ટના હેલ્પથી તમે લોન લીધું છે અને તમે એ યુઝ કરો છો, સપોઝ કોઈના મેરેજમાં, આપણા ફેમિલીના કોઈ મેરેજમાં કોઈ યુઝ કરો, અથવા ઘરના રિનોવેશન માટે યુઝ કરો, ઇટ્સ ઓકે, કોઈ પૂછવાનું નથી, ખાલી ટાઈમ ટુ ટાઈમ રીપેમેન્ટ કરવાનું. ધેટ્સ ઇટ. ધીસ કેન બી ઓવરડ્રાફ્ટ ફેસિલિટી કેન બી યુઝ ફોર એની પર્પઝ. બટ જે કેશ ક્રેડિટ છે એ અગર કોઈ આ લે છે લોન, તો એ ખાલી બિઝનેસના પર્પઝમાં જ યુઝ થવામાં આવશે. કેમ કે આ આપણે શેનાથી લીધું, સ્ટોક ઉપર લીધું છે. સ્ટોક ક્યાંનો છે? બિઝનેસનો છે. રાઈટ? એ બિઝનેસના ઉપર તમે જે કોઈ બી લોન લો છો, જેમ કે હોમ લોન છે, અગર તમે હોમ લોન લો છો તો એ લોન ખાલી ઘર લેવા માટે જ યુઝ થશે, એના સિવાય બીજે કંઈ યુઝ નહીં થાય. એ જ રીતે કેશ ક્રેડિટમાં કોઈ લોન લે છે તો એ બિઝનેસ પર્પઝ માટે જ યુઝ થશે, બીજે કંઈ એ યુઝ નહીં થાય. ઓવરડ્રાફ્ટ માટે દર વર્ષે કોઈ સ્ટોક રિપોર્ટ અથવા કોઈ બેલેન્સ શીટ છે અથવા સ્ટેટમેન્ટ છે એ સબમિટ કરવાની જરૂર નથી બનતી. બટ અગર કોઈ કેશ ક્રેડિટ લે છે, જેમ કે અગર સ્ટોક્સની સામે લે છે, સેલ્સની સામે લે છે લોન, તો એમને એવરી યર બેંકમાં સ્ટોક સ્ટેટમેન્ટ અથવા બેલેન્સ રિપોર્ટ અથવા એમનું કોઈ સેલ્સ રિપોર્ટ, બેટ રિપોર્ટ એ બધી એમને બેંકમાં જમા કરાવવું પડશે. કેમ કે એ બેંક જે છે એ દર વર્ષે આમને નોટિસ કરશે એમનું ગ્રોથ કેટલું થયું, એમને જે અમારી પાસે સીસી લીધું તો એ ક્યાં ક્યાં યુઝ થયું. હવે એમને સીસી લીધું તો એનું બિઝનેસમાં કેટલો ફેરફાર દેખાશે ને. મેં સપોઝ મારા બિઝનેસ માટે મેં મારી સીસી લીધી છે, મેં સીસી લીધું મારો સીલિંગનું રિનોવેશન માટે, ઠીક છે, તો એ એમને એક્સપેન્સમાં દેખાશે ને. જ્યારે વાર્ષિક હું બેંકને મારી બેલેન્સ શીટ આપીશ, મારા રિપોર્ટ્સ આપીશ, એ રિપોર્ટ્સમાં બેલેન્સ શીટમાં લખેલું હશે કે આ મહિનામાં આટલી અમાઉન્ટ આટલી વસ્તુઓ માટે અમને આપવામાં આવ્યું છે. પણ રીઝન પણ નીચે લખેલું હોય નરેશનમાં કે સીલિંગના કામ માટે આપેલું છે ઓર બીજો કોઈ એક્સપેન્સ માટે આપેલું છે. તો એ બેંકમાં દર વર્ષે જમા કરાવવું જરૂરી છે. કેમ કે એમને એના ઉપરથી ખબર પડશે કે તમારો એક્સપેન્સ કેટલો થાય છે, તમે કેટલું યુઝ કરો છો. બેલેન્સ શીટ રિપોર્ટ જમા કરાવવાનું હોય છે. ઇન્સ્યોરન્સ બંનેમાં આવશે, મતલબ કે અગર ઓવરડ્રાફ્ટ લીધું છે સપોઝ મશીન ઉપર અથવા કોઈ કોલેટરલ ઉપર, તો એનું ઇન્સ્યોરન્સ જરૂરી છે. કેમ કે આ લોન લઈ લીધી અને એના પછી ઇનકેસ અગર મને કંઈક થઈ જાય છે તો એ લોનનું રીપેમેન્ટ આ ઇન્સ્યોરન્સ ઉપર થઈ જશે. સેમ વસ્તુ કેશ ક્રેડિટ. કેશ ક્રેડિટમાં અગર મારા સ્ટોક્સ ઉપર, મારી રૂપીઝ ઉપર અગર હું લોન લઉં છું અને ન કરે નારાયણ કાલે મને મારા જે ગુડ્સ છે, મારા જે ગોડાઉન્સમાં આગ લાગી ગયું, તો જે એક્સપેન્સ છે એ આ ઇન્સ્યોરન્સ કંપની લેશે. ઓવરડ્રાફ્ટનું ઇન્ટરેસ્ટ રેટ છે એ કેશ ક્રેડિટના કમ્પેરિઝનમાં વધારે હોય છે અને કેશ ક્રેડિટની જે ઇન્ટરેસ્ટ રેટ છે એ ઓલમોસ્ટ ઓછી હોય છે.
આ જે છે સીસી એકાઉન્ટ એ અનસિક્યોર્ડ છે. એ તો હાલાકી સ્ટોક્સ આપ્યું છે અને સ્ટોક્સ આપ્યું નથી. આને સિક્યોર એટલે કહું છું કે અમે કોલેટરલ મશીન્સ આપ્યું છે તો સિક્યોર છે. અગર જો કરંટ એકાઉન્ટના બેસિસમાં કર્યું છે તો એ સિક્યોર નથી, તો આ પણ અનસિક્યોરમાં જ આવશે. સો આપણું જે લાસ્ટ પોઈન્ટ હતું દેટ વોઝ ક્રેડિટ ટુ સ્મોલ બિઝનેસ. હવે સપોઝ જે મારું અહીંયા બિઝનેસ છે કોઈ બી, જેમ કે મારું કુર્તીનું શોપ હતું, રાઈટ. હવે તમે ખાલી એક વસ્તુ કહો કે એક જ્યારે શોપ હોય, નાનું હોય મોટું હોય, ગમે એવી બિઝનેસ હોય, ગમે એટલું મોટું ટર્નઓવર હોય, ગમે એટલું નાનું ટર્નઓવર હોય, એક બેઝિક ખર્ચા હોય, બધાનો એક બેઝિક ખર્ચા હોય. લાઈક આપણું જે ઘર છે, રાઈટ, નાનું છે મોટું છે, 3 બેડરૂમવાળું છે, 3 માળાવાળું છે, 5 ફ્લોરવાળું છે, 5 બેડરૂમવાળું છે, ગમે એટલું હોય, દરરોજનું જે કામ હોય છે એ તો હોય જ છે, રાઈટ. આપણા જે મમ્મી અથવા કામવાળા બેન આવે છે, વાસણવાળા બેન આવે છે, એ લોકો તો હોય જ છે. એ લોકોમાં કોઈ ફેરફાર નથી હોતું. એ લોકો દરરોજ આવતા હોય છે, દરરોજનું કામ કરતા હોય છે. ઓકેશનલ વાઇઝ અલગ હોય છે. મતલબ દિવાળી આવી ગઈ તો દિવાળીનું કામકાજ અલગ છે, એમનું શણગારવાનું અલગ હોય છે. સપોઝ નવરાત્રિ આવી ગયું તો એનું અલગ હોય છે, સંક્રાંતિ છે તો એનું અલગ હોય છે. બટ જે કચરા પોતા છે, જે વાસણ છે, જે જમવાનું બનાવવાનું છે, જે ઝાપટ ઝૂપટનું કામ હોય છે, એ તો સેમ જ છે બધામાં. એ જ રીતે મારી જે બિઝનેસ છે, ભલે નાનું છે મોટું છે, મારું જે દરરોજનું જે એક્સપેન્સ છે એ ફિક્સ છે. મતલબ ઇલેક્ટ્રિસિટી, ઓબ્વિયસલી ઇલેક્ટ્રિસિટી વગર તો હું કઈ રીતે બેસીશ. રો મટીરિયલ્સ, હવે મેં બિઝનેસ ચાલુ કર્યું છે તો બટ ઓબ્વિયસ છે ને કે હું કંઈક બનાવવાનું હશે મારે, એટલા માટે મેં કંઈક ચાલુ કર્યું હશે, મારે કંઈક બનાવવું છે, મારે કંઈક વેચવું છે, રાઈટ. તો રો મટીરિયલ્સ હશે. રો મટીરિયલ્સમાંથી ફાઇનલ થઈને ફિનિશ ગુડ્સ બનશે. મતલબ હું આખું પ્રોસેસ કરીશ બધી વસ્તુ અને પછી ફાઇનલ મારી કુર્તી રેડી થઈ જશે. અને એ મતલબ આ વસ્તુને પણ હું કેન્સલ ના કરી શકું. હવે આ બધું જે કામકાજ કરવાવાળા માણસો છે એ લોકોને પણ એ લોકોની સેલરી આપવાની હોય, દરરોજનું વેજ, દરરોજની સેલરીઝ હોય છે, એ લોકોનું બી ચાર્જ હોય છે. હવે મારે આ જ્યારે પણ મેં બનાવી લીધું, પતી ગયું, તો મારે મારા જ કંપનીમાં નથી રાખવાનું, મારે બીજે જગ્યાએ મોકલવાનું છે, મારે બીજા શોપ્સમાં મોકલવાના છે. બીજા અગર એમાં કોઈ કામ બાકી રહી ગયું છે તો મારે એ કામ કરવા માટે બીજા કોઈ પાસે મોકલવાનું હોય, રાઈટ. ત્યાંથી પાછું અહીંયા આવે તો એ બધું કરવા માટે મારું ટ્રાન્સપોર્ટેશન હોય છે. સો આવી બધી વસ્તુઓ જે છે એ મારું ફિક્સ છે. આટલો ખર્ચો તો મારે દરરોજનું થવાનું જ છે. હવે આ જે બધા ખર્ચાઓ છે અથવા આ જેટલી બધી વસ્તુઓ મેં કીધી છે, આને શું કહેવાય? આને કહેવાય કરંટ અસેટ. આ મારું અસેટ છે, આ મારું બોજ નથી, લાયબિલિટી નથી, આ અસેટ છે. કેમ કે આ વસ્તુ મને કમાઈને આપવાનું છે, મને આ કમાઈને આપવાનું છે. દેટ મીન્સ આ મારું કરંટ અસેટ છે. હવે આ કરંટ અસેટના જે કોઈ બી બિઝનેસવાળા હોય છે એ લોકોને એમનું જ્યારે આ કરંટ અસેટ ના જે એક્સપેન્સીસ છે એ એક્સપેન્સીસ દરરોજ એક્સપેન્સ ફૂલફિલ થાય એની માટે, સપોઝ અગર એની પાસે એમનું ખુદનું ઓલું ના હોય કેપિટલ, અથવા એમની પાસે એમનું ખુદના કેશ ના હોય, ત્યારે એ લોન લે છે. હવે બિઝનેસના લોન માટેનું જે નામ છે દેટ ઇઝ વર્કિંગ કેપિટલ. વર્કિંગ કેપિટલ, વર્કિંગ મતલબ જે ચાલુ છે, કેપિટલ મતલબ કે મારા બિઝનેસ માટે જે મેઇન પૈસા જોઈએ છે એની માટેનો લોન, દેટ ઇઝ વર્કિંગ કેપિટલ. હવે ઘણી વખત એવું બને છે કે ભાઈ ઘણી એવી મટીરિયલ્સ હોય છે, ઘણી એવી કંપનીઝ હોય છે, ઘણી વસ્તુ એવી પ્રોડક્ટ હોય છે જે આમ મિનિટમાં તૈયાર થઈ જાય, થોડીક જ વારમાં, અથવા 5, 10, 15, 20 મિનિટમાં તૈયાર થઈ જાય. અને ઘણી એવી વસ્તુ હોય છે જેને બનતા અથવા જેને તૈયાર થતાં વર્ષો થઈ જાય છે. અગર હું તમને એક્ઝામ્પલ આપું તો આપણે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ જમવા માટે, આપણે ઓર્ડર આપીએ છીએ, એ લોકો શું કહે? સર બસ 15 મિનિટ, સર બસ 10 મિનિટમાં આપું છું, સર બસ મને 20 મિનિટ લાગશે, રાઈટ. સો મેક્સિમમ 15 થી 20 મિનિટમાં તમારું અહીંયા રેડી થઈને તમારી જે ફિનિશ્ડ ગુડ્સ છે, રાઈટ, એ તમારા ટેબલ પર આવી જાય છે. આને કેટલો ટાઈમ થયો? 15-20 મિનિટ, રાઈટ. હવે એ જ વસ્તુમાં બીજું અગર તમે જોઈએ તો સપોઝ અગર આ બિલ્ડિંગ બનાવવું હતું, અથવા જે અત્યારે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, અથવા કોઈ મારે શિપ બનાવવું છે, કંઈ બી હોય, ફાઇન. બિલ્ડિંગ છે, શિપ છે, મેટ્રો છે, ફાઇન. આ લોકોને બનતા વર્ષો લાગશે, 2 વર્ષ, 5 વર્ષ, રાઈટ. તો આજે 5 વર્ષ સુધી મારે આ જે કામકાજ કરવાનું છે એની માટે મારે પૈસા જોઈશે. તો મારે જે હવે જે પૈસા જોઈશે એ જોઈશે લોંગ ટર્મ માટે.
આપણે જે અત્યાર સુધી વાત કરી એ બધી બિઝનેસ થવાની પહેલા જે કોઈ માણસ લોન લે છે. હવે જે પોઈન્ટ છે કે સપોઝ મેં મારું બિઝનેસ કરી લીધું છે અને હવે મારે જે અગર લોન જોઈએ તો એને કહેવાય પોસ્ટ સેલ ફાઇનાન્સ. કે સેલ થયા પછી અથવા બિઝનેસ થયા પછી જે હું લોન લઉં છું એ પોસ્ટ સેલ ફાઇનાન્સ. પોસ્ટ સેલ ફાઇનાન્સમાં એઝ અ કોન્સેપ્ટ પ્લીઝ ધ્યાનથી સાંભળજો. આપણે ફર્સ્ટ જે ડિસ્કસ કરીશું દેટ ઇઝ લેટર ઓફ ક્રેડિટ. લેટર ઓફ ક્રેડિટનો મતલબ હું તમને સ્ટોરી વાઇઝ સમજાવું છું. લેટર ઓફ ક્રેડિટ યુઝ થાય છે ફોરેન માટે. સપોઝ આ છે મિસ્ટર એ, આ છે ઇન્ડિયામાં અને આ છે આ બાયર છે. મતલબ એ આ ઇમ્પોર્ટ કરવાનો છે, લેવાનો છે. આ છે ઇન્ડિયામાં. હવે આને ક્યાંથી લેવાનું છે? આને લેવાનું છે. આ છે મિસ્ટર બી અને આ છે યુએસ. આ છે સેલર, મતલબ આ માણસ એક્સપોર્ટ કરશે. હવે આ ભાઈને કીધું કે મને તારી જે ગુડ્સ છે એ મને મારે ખરીદવું છે. આ આની માટે નવા છે, આ આની માટે નવા છે. કે બાજુની ગલીમાં બંને જણા બેઠા તો નથી. એક માણસ છે ઇન્ડિયામાં, બીજા માણસ છે યુએસમાં. ભરોસો ક્યાંથી રાખવાનો કે ભાઈ આને ભરોસો ના હોય કે આ જે મિસ્ટર એ છે એ આને પેમેન્ટ નહીં કરે જ્યાં સુધી ગુડ્સ અહીંયા પહોંચશે. આ માણસ ગુડ્સ પહોંચાડશે નહીં જ્યાં સુધી આ માણસ એને પેમેન્ટ નહીં કરે. કેમ કે એટલે ટ્રસ્ટ નથી, રાઈટ? અજાણ્યા છે, નથી ખબર, પહેલી વખત બિઝનેસ થાય છે. તો હવે બંનેની વચ્ચે ડીલ શું થશે? બંનેની વચ્ચે ડીલ થશે લેટર ઓફ ક્રેડિટની. લેટર ઓફ ક્રેડિટ માટે મિસ્ટર જે એ છે, રાઈટ, જે આપણા ઇન્ડિયામાં બેઠા છે, આ માણસ જશે એના બેંકમાં. આ જશે એના બેંકમાં. એના બેંકને કહેશે કે ભાઈ આ રીતે મેં મારું ગુડ્સ લીધેલું છે મિસ્ટર બી પાસેથી, તો તમે પ્લીઝ લેટર ઓફ ક્રેડિટ ઇસ્યુ કરો. લેટર ઓફ ક્રેડિટ ઇસ્યુ કરશે અને આ માણસ લેટર ઓફ ક્રેડિટમાં શું લખશે કે મેં જે ગુડ્સ મંગાવ્યા છે, સપોઝ માર્કર મેં મંગાવ્યું છે, માર્કરની બોડી મંગાવ્યું છે, તો એ આખું એલસીમાં વિવરણ લખશે કે ઇંક બ્લેક કલરની હોવી જોઈએ, જે કંપનીનું નામ છે એ રેડ કલરના પેઇન્ટમાં હોવું જોઈએ, આની સાઇઝ આટલા ડાયામીટરથી આટલા ડાયામીટરની વચ્ચે હોવી જોઈએ, આની જે પોઈન્ટ છે આ આટલી હોવી જોઈએ, આનું જે કેપ છે એની સાઇઝ આટલી જ હોવી જોઈએ. આ બધું વિવરણ લખવાનું કે મેં આ આટલી એટલી વસ્તુ ઇમ્પોર્ટ કરાયા છે. એટલે એલસી વસ્તુ આવી ગયું. હવે આ બેંક, આ જે ઇન્ડિયન બેંક છે એ જશે હવે આના બેંક પાસે. એડવાઇઝિંગ બેંક પાસે. એડવાઇઝિંગ બેંક પાસે જશે અને કહેશે કે નો, આ એલસી છે ઇન્ડિયાથી આવ્યું છે, તમે જોઈ લો, ચેક કરી લો. આ વ્યક્તિ શું કરશે? આ જે બેંક શું કરશે? આ બેંક આમની બધી જે ડિટેલ્સ છે એ અમે ચેક કરશે. આમનું નામ, આમનું સરનેમ, આમનું એડ્રેસ, પ્રોડક્ટ, વેલિડિટી, એમાં કોઈ કેમિકલ સ્ટોરેજ છે કે નહીં, નામમાં મિસ્ટેક છે કે નહીં, આલ્ફાબેટમાં એ ની જગ્યાએ ઈ લગાડી દીધું ને ઈ ભૂલી ગયા અને વાય લગાડી દીધું ને એવી બધી કોઈ મિસ્ટેક છે કે નહીં, એ બધું આ ચેક કરશે. ચેક કર્યા પછી આ જે એલસી છે એ આમને મોકલશે. એ કહેશે કે લો ભાઈ, તમારી જે એલસી છે ઇન્ડિયાથી આવી છે, તમારું છે તો તમે રાખો. દેટ મીન્સ કે આમને ભરોસો બેસી જશે કે ચલો હવે હું મારું જે ગુડ્સ છે એ આમને હું મોકલી શકું છું. કે કેમ કે મારી જોડે લેટર ઓફ ક્રેડિટ છે. અહીંયા ટ્રસ્ટ કેમ છે? કેમ કે અહીંયા આગળ છે બેંક છે, તે બેંક છે, એટલા માટે અમને ટ્રસ્ટ છે. એટલે લેટર ઓફ ક્રેડિટ મળી ગયું તો એ ફાઇન. હવે જે છે આ ગુડ્સ મોકલશે. ગુડ્સ હવે મોકલશે તરત જ જશે, કેમ કે આ તો શેમાંથી જશે?
નોમિનેટિંગ બેંક. નોમિનેટિંગ બેંક મતલબ કે ઘણા લોકોના ઘણા બધા અલગ અલગ બેંક છે, રાઈટ? આમને આ બેંક ઉપર ભરોસો છે, એ જશે ત્યાં એની પાસે કે ભાઈ મેં આ રીતે શિફ્ટિંગ કરી નાખ્યું છે, એનું બિલ ઓફ લેન્ડિંગ. બિલ ઓફ લેન્ડિંગ એ જે બિલ ઓફ લેન્ડિંગ છે એ જઈને નોમિનેટિંગ બેંકને આપી દેશે. હવે નોમિનેટિંગ બેંક બિલ ઓફ લેન્ડિંગનો શું હશે કે મેં આ પ્રોડક્ટ મેં જે મૂક્યું છે, આ પ્રોડક્ટ મૂક્યું છે, જેની લંબાઈ અને ચોડાઈની ડાયામીટર અને સેન્ટીમીટર આ છે, જેનું કલર આ છે, જેની રાઇટિંગ્સ આ છે, અને એની અંદર આટલી આટલી વસ્તુઓ લખેલું છે, એટલે આખા પ્રોડક્ટની વિવરણ બિલ ઓફ લેન્ડિંગમાં હશે. કયા ડેટનું મેન્યુફેક્ચર છે, કયા ડેટમાં મોકલેલું છે, શિપિંગ કયા ડેટમાં મોકલેલું છે, રાઈટ? એ બધું કરશે. હવે આ જે નોમિનેટિંગ બેંક છે એ બધું ચેક કરશે એન્ડ હવે આ ચેક કરશે અને ચેક કરીને પછી આ બેંક શું કરશે, આ જે નોમિનેટિંગ બેંક છે, આ જે બિલ ઓફ લેન્ડિંગ છે એ મોકલશે અને આ બેંક, રાઈટ? આ બિલ ઓફ લેન્ડિંગ અહીંયા મોકલશે. એ છે કે લો તમે ચેક કરો. આ ભાઈ શું કરશે, પાછા અહીંયા મોકલશે આમની પાસે કે લો ભાઈ તમારું બિલ ઓફ લેન્ડિંગ આવી ગયું છે, ત્યાંથી મોકલી દીધું છે, શિફ્ટમાં છે, તો તમે ચેક કરી લો કે જે રીતે લખ્યું છે બરોબર છે. આ માણસ ચેક કરશે. આ માણસ ચેક કરશે એના પછી એ જોશે કે બધું શિપિંગ ડેટ કયું છે, એનું મેન્યુફેક્ચરિંગ ક્યારનું છે, બધી વસ્તુ પ્રોપર છે કે નહીં, મેં જેટલા ક્વોન્ટિટીમાં મંગાવ્યા તેટલા ક્વોન્ટિટીમાં છે કે નહીં, રાઈટ? આ બધું ચેક કરશે. ચેક થયા પછી આને પેમેન્ટ આપશે. એ કહેશે કે ઓકે બધું બરોબર છે, રાઈટ? આ આપશે અહીંયા પેમેન્ટ. અને પછી ફાઇનલી આ આપશે અહીંયા પેમેન્ટ, રાઈટ? મિસ્ટર એ પહેલી વખત જશે એલસી માટે એમના બેંક પાસે. એમનું બેંક જશે મિસ્ટર બી જે યુએસમાં છે એમની પાસે, એમને કહેવા માટે કે ભાઈ લાવો લો તમારી એલસી. આ જશે યુએસના મિસ્ટર બી પાસે. એ લોકો તમારી એલસી ચેક કરી લો બધી વસ્તુ પ્રોપર છે કે નહીં, જે લખેલું છે એમનું પ્રોડક્ટનું વિવરણ બધું છે કે નહીં. આ માણસને ટ્રસ્ટ બેસી જશે. આ માણસ મોકલશે, ગુડ્સ શિફ્ટ કરાવી દેશે અહીંયા, રાઈટ? એ શિપિંગ કરાવી દેશે. શિપિંગ કરાવી દેશે એટલે એમનું શું જનરેટ થશે, બિલ ઓફ લેન્ડિંગ. આ એલપી છે, બિલ ઓફ લેન્ડિંગ. બિલ ઓફ લેન્ડિંગ થઈ જશે એટલે એ ક્રિએટ થશે કે બિલ ઓફ લેન્ડિંગ કોને આપશે, નોમિનેટિંગ બેંક. નોમિનેટિંગ બેંક શું કરશે કે એ બિલ ઓફ લેન્ડિંગ ચેક કરશે અને પછી એ મોકલશે ઇન્ડિયાની બેંક. ઇન્ડિયાની બેંક શું કરશે, એ પાછું મોકલશે મિસ્ટર એ પાસે. હવે મિસ્ટર એ પાછું શું કરશે, એ ચેક કરશે કે ભાઈ બધું બરોબર છે કે નહીં, શિપિંગ બરોબર થયું છે કે નહીં. એના પછી શું કરશે, એ પેમેન્ટ આપશે, રાઈટ? એના બેંક શું કરશે, ફાઇનલ પાછું અહીંયા પેમેન્ટ આપશે નોમિનેટિંગ બેંક. નોમિનેટિંગ બેંક શું કરશે, પાછું એ જે ભાઈ છે એને પેમેન્ટ આપશે. ટોટલ 10 સ્ટેપ્સ છે આની અંદર. આ તમારે જેટલી વખત સમજવું હોય એટલી વખત મને કહેશો, હું તમને સમજાવીશ કે લેટર ઓફ ક્રેડિટમાં બહુ અને બેંક ગેરંટીઝમાં ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. અહીંયા ઘણી વખત એવું બી થાય કે આ એડવાઇઝિંગ બેંક એવું કે ભાઈ આ જે બેંક ઇન્ડિયાની છે એના ઉપર મને ભરોસો નથી, મતલબ કે કોઈ નવી કંપનીઓ નવી કોઈ બેંક છે અથવા જે હમણાં આવેલું છે અથવા જેને એલસીનો નોલેજ નથી, લેટર ઓફ ક્રેડિટનો નોલેજ નથી, અગર એ આવી કોઈ વસ્તુઓ રેઝ કરે ત્યારે એ ટાઈમ પર બીજી એક
બેંકની એન્ટ્રી, દેટ ઇઝ કન્ફર્મિંગ બેંક. કન્ફર્મિંગ બેંક. આ બેંક શું કરે છે? આ બેંક કન્ફર્મ કરે છે. આની માટે આને કન્ફર્મ કરે છે કે ભાઈ આ જે બેંક છે બરોબર છે, મને ભરોસો છે, તું તારે કરી દઈશ. સપોઝ આ બેંક ને કંઈક થઈ ગયું તો પછી આ બેંક આવશે વચ્ચે, કન્ફર્મિંગ બેંક કે ચાલો હવે હું કરીશ અથવા હું પૈસા આપીશ. મિસ્ટર બી જશે પોતાના બેંકમાં એલસી ઓપનિંગ માટે, અને એલસી ઓપનિંગ કહેવાય છે નવો એલસી ખોલતા વગેરે એલસી ઓપનિંગ કહેવાય. આ જશે બેંક પાસે, બેંક જશે એડવાઇઝિંગ બેંક પાસે, એડવાઇઝિંગ બેંક જશે મિસ્ટર બી પાસે એલસી આપવા માટે. એના પછી ભાઈ અહીંયા શિપિંગ કરશે, મોકલશે ગુડ્સ મોકલશે. એના પછી જે બિલ ઓફ લેન્ડિંગ ક્રિએટ થશે એ મિસ્ટર બી જે છે નોમિનેટિંગ બેંકને મોકલશે. નોમિનેટિંગ બેંક જે છે એ બિલ ઓફ લેન્ડિંગ ચેક કર્યા પછી એ ઇન્ડિયાના બેંકને મોકલશે. ઇન્ડિયાની બેંક જે છે એ મિસ્ટર એને મોકલશે. મિસ્ટર એ બધી વસ્તુ ચેક કરશે. દેન એ ફાઇનલ પેમેન્ટ કરશે. ફાઇનલ પેમેન્ટ જે ઇન્ડિયાની બેંક છે એ નોમિનેટિંગ બેંકને કરશે. નોમિનેટિંગ બેંક ફાઇનલ મિસ્ટર બીને કરશે. હવે એટલા માટે 3 વખત તમને સમજાવ્યું છે કેમ કે આના અને બેંક ગેરંટી વચ્ચે બધા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. હવે જે આ લોકોને મિસ્ટર એ જે પેમેન્ટ્સ કરવાના હતા બેંકને, રાઈટ, દેટ મીન્સ કે ભૂલતી જાય. હા, એ ખતમ કરી લાસ્ટ. સો ફાઇનલ હવે જ્યારે કોઈ બી જે માણસ છે જેને લેટર ઓફ ક્રેડિટ જે ચાલુ કરવાનું હોય છે, જેમને લેટર ઓફ ક્રેડિટ ઇસ્યુ કરવાનું હોય છે, એને હવે પેમેન્ટ કઈ રીતે કરવાનું? આમાં હવે બેંક શું કરશે? બેંક સેફટી રખશે. બેંકને એવું નથી કે બેંક હેલ્પ કરશે બધાને, નો ડાઉટ, બટ બેંકનું કેવું છે કે ભાઈ અગર એમને કઈ ગલતી કરી લીધી તો બેંકને ખબર છે કે નુકસાન કોને થશે? બેંકને થશે. એટલે એ હંમેશા એક સેફ પ્લે રમવા છે. બેંક શું કહેશે કે મિસ્ટર એને શું કહેશે કે વાંધો નહીં, તમારે મોકલવાનું, તમારે પૈસા મોકલવાના છે, તમારે એલસી કરવું છે, વાંધો નહીં કરી દો. સપોઝ એલસી કેટલાની? 1 કરોડની. એ જે ગુડ્સ હતી એ 1 કરોડ તો એટલે 1 કરોડની એલસી. હવે બેંક એલસી શેના ઉપર આપશે? બેંક કોઈ વસ્તુ જ્યારે આપે છે, મતલબ લોન આપે છે અથવા આવી કોઈ ગેરંટી આપે છે તો એમને નહીં આપે. બેંક એની પાસે પોતાની પાસે કંઈક રાખશે. બેંક આમાં શું રાખશે? ડિપોઝિટ્સ રાખશે. આ મિસ્ટર એને કહેશે કે વાંધો નહીં, તમે એફડી બનાવી દો. આ 1 કરોડ તમારે ત્યાં કરવાનું છે, આપવાનું છે. તમારે એફડી બનાવવાનું છે 1 કરોડને, સપોઝ કરોડ 20 લાખ. 1 કરોડ ને 20 લાખની તમારે એફડી બનાવવાની છે. મતલબ શું થયું? 1 કરોડ તો ક્યાં જશે? 20 લાખની એક્સ્ટ્રા તમારે રાખવી પડશે અહીંયા એફડી બેંકમાં. ફોર ધીસ ઇઝ ફોર ધ સિક્યોરિટી પર્પઝ. હંમેશા એલસી ઇઝ ઇશ્યુડ અગેન્સ્ટ ડિપોઝિટ ઓર એલ્સ એફડી. આ અહીંયા એઝ અ સિક્યોરિટી રાખશે અને એના પછી જ અહીંયા પૈસા આપવામાં આવશે, મતલબ એલસી ઇશ્યુ કરવામાં આવશે. ચાર્जेस ऑफ फीस જેમ મેં કીધું કે 20 લાખ જે અગર એ એક્સ્ટ્રા કરે દેટ મીન્સ એમનો ચાર્જ છે. આટલો બધો નથી તો હું તમને એક્ઝામ્પલ આપું. 20 લાખ બેંકની ચાર્જ. હવે એલસી બનાવવાના ટાઈમમાં કોઈ બી મિસમેચ હોય, મતલબ કે એમનું નામ છે સપોઝ મિસ્ટર શુભમ, અગર મિસ્ટર શુભમનું નામ છે, હવે SHUBHAM શુભમની જગ્યાએ SHUBHAM એ ડબલ એમ થયું શુભમ. ઠીક છે. આ સ્લાઇડ મિસમેચ ટાઈપિંગ એરર હતું, છતાંય બેંક અલાઉડ નહીં કરે, મતલબ કે એલસી રિલીઝ નહીં થાય. એલસી આ આખી એલસી કેન્સલ કરવી પડશે, બીજી નવી કરવી પડશે. દેટ મીન્સ કે બીજી આ જે 1 કરોડની છે એની જગ્યાએ પાછળ એમને બીજું કરવું પડશે. આજે 20 લાખ ગયા એ સિક્યોરિટી ચાર્જીસ છે, ફીસ હતો એ તો ગયા, પાછું એમને એક ચાર્જ કરવું પડશે, બનાવવું પડશે. રાઈટ. પછી સ્લાઇડ પર મિસમેચ હશે ને તો બી એ ચલાવશે નહીં. લેટર ઓફ ક્રેડિટ પછી બેંક ગેરંટી છે. બેંક ગેરંટી
લાઇન ઓફ ક્રેડિટ, ડિમાન્ડ લોન્સ, આટલી વસ્તુ છે કે જે તમારે ધ્યાન રાખવા જેવું છે. પેકિંગ ક્રેડિટ મોસ્ટલી કાલે જે બી ટોપિક્સ હશે એ ફોરેન કરન્સી રિલેટેડ હશે. જે લોન્સ આપણે વર્કિંગ કેપિટલમાં જોયું તો ઓડી છે અને સીસી છે, એ કોની માટે છે? ઇન્ડિવિજ્યુઅલ માટે છે ને આપણા માટે છે, અહીંયા માટે, લોકલ માટે. હવે તેનો બિઝનેસ એવા માણસ કરે છે જેને ડીલ કરવું પડે છે બહારના વ્યક્તિ જોડે, આઉટ ઓફ કન્ટ્રી વાળા જોડે. તો એ લોકો માટે અલગથી એમનું શું કહેવાય, અલગથી એમના લોન્સ હોય છે. તો હું તમને જે બાકીના કાલના જે બી ફોરેન કરન્સી વાળા લોન્સ છે હું તમને કાલે પણ બે પાર્ટમાં સમજાવીશ. કાલે એકમાં બહુ વધારે પડતું હેવી થઈ ગયું તો બાકી આ આજનું આટલું હતું. જેમ કે વર્કિંગ કેપિટલ આપણે જોયું, ક્રેડિટ ઇન્ડિવિજ્યુઅલ્સ જોયું. ક્રેડિટ ઇન્ડિવિજ્યુઅલ્સમાં પર્સનલ લોન છે, પર્સનલ ઓવરડ્રાફ્ટ છે જે સેલેરીડ પર્સનને આપતા હોય છે બેંક, અને જેમાં કોઈ સિક્યોરિટી નથી, એની કારણે એની ઇન્ટરેસ્ટ રેટ બહુ હાઈ હોય છે. અને સેલરી પણ એમની 25થી અબવ હોવી જોઈએ. 25થી નીચે હશે તો બહુ રેર કેસમાં એમને લોન મળશે. એના પછી હતું એગ્રીકલ્ચર સેક્ટર. એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ બેંક્સ ઇન્ડિવિજ્યુઅલ્સ અને નોન ઇન્ડિવિજ્યુઅલ્સને હેલ્પ કરે છે. ઇન્ડિવિજ્યુઅલ્સના જે ફાર્મર્સ છે એ લોકોને હેલ્પ કરે છે, એ લોકો ખેતર માટે, એ લોકોને એગ્રીકલ્ચર ક્રોપ્સ માટે, રાઈટ. ઇન્ટરેસ્ટ રેટ એમાં ઓછો હોય છે. એન્ડ બીજા જે નોન ઇન્ડિવિજ્યુઅલમાં હેલ્પ કરે છે, જે બી વ્યક્તિ અથવા જે બી બિઝનેસમેન ફાર્મર્સને હેલ્પ કરે છે, એ લોકોને બેંક પણ હેલ્પ કરે છે લોન્સ માટે, રાઈટ. જે થર્ડ હતું દેટ વોઝ ક્રેડિટ ટુ સ્મોલ બિઝનેસ. સ્મોલ બિઝનેસમાં વર્કિંગ કેપિટલ. વર્કિંગ કેપિટલની અંદર ઓવરડ્રાફ્ટ ફેસિલિટી અને કેશ ક્રેડિટ ફેસિલિટી, ઓડી અને સીસી. સીસી બને છે સ્ટોક્સ ઉપર, ઓડી આપે છે કરંટ અકાઉન્ટના સ્ટેટમેન્ટ અથવા કોઈ કોલેટરલ ઉપર. ઓડી જે છે એ તમે કંઈ પણ યુઝ કરી શકો છો, જે ફંડ છે તમે કંઈ પણ યુઝ કરી શકો છો અપાર્ટ ફ્રોમ બિઝનેસ. જે સીસી છે એ તમારે બિઝનેસમાં જ યુઝ કરવું જરૂરી છે. ઓડીમાં ઇન્સ્યોરન્સ રિક્વાયરમેન્ટ છે, સીસીમાં પણ ઇન્સ્યોરન્સ રિક્વાયરમેન્ટ છે. એટલે લોન લીધા પછી જો એ વ્યક્તિને વસ્તુ કંઈ થઈ જશે તો રીપેમેન્ટ જે છે ઇન્સ્યોરન્સની થશે, નકર તો પછી ફેમિલી પર આવશે. હવે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે ઓડીની છે હાઈ છે કેમ કે એ બિઝનેસથી પણ વધારે એ યુઝ થઈ શકે છે. તો ખોટી રીતે ન યુઝ થાય એની માટે બેંક્સ હાઈ ઇન્ટરેસ્ટ ચાર્જ કરે છે. સીસીમાં લો ઇન્ટરેસ્ટ ચાર્જ છે કેમ કે એ ફરી કરીને પાછું બેંકમાં જ આવશે, પાછું બિઝનેસમાં જ યુઝ થશે. લાસ્ટ જે હતું પોસ્ટ સેલ ફાઇનાન્સ. દેટ મીન્સ કે અગર કોઈ વ્યક્તિએ ગુડ્સ બધું ફિનિશ થઈ ગયું છે, બધું પ્રોપર થઈ ગયું છે, મોકલી દીધું છે, એના પછી અગર જો કોઈને પૈસા આપવા માટે લોનની રિક્વાયરમેન્ટ હોય તો લેટર ઓફ ક્રેડિટ ઇસ્યુ થાય છે. અગર એ માણસ ઇમ્પોર્ટર છે અને એ બહારથી વસ્તુ ઇમ્પોર્ટ કરાવે છે, એ જે મિસ્ટર એ છે એ જશે પોતાના બેંકમાં એલસી ઓપન કરવા માટે. એ બેંક જશે એડવાઇઝિંગ અંદર સામેની વ્યક્તિ સપોઝ યુએસના છે, ચાઇનાના છે, ગમે તેના છે, એની બેંકને અપ્રોચ કરશે. એ બેંક અપ્રોચ કરશે સેલરને, જે માણસ વેચવાનું છે એને આપશે અને એને ટ્રસ્ટ બેસશે. એ જે ટ્રસ્ટ બેસશે એના ઉપરથી એ ગુડ્સ અહીંયા મોકલશે, શિપમાં મોકલશે. એ ભરી પાસે જ આવીને રજૂ રસ્તા ઉપર છે. જ્યારે એ શિપ મોકલશે એનું જે બિલ ઓફ લેન્ડિંગ ક્રિએટ થશે, એ બિલ ઓફ લેન્ડિંગ એ માણસ કાં તો પોતાના એડવાઇઝિંગ બેંકને આપશે કાં તો નોમિનેટિંગ બેંકને આપશે, જેના પર એને ભરોસો છે. નોમિનેટિંગ બેંક જે છે એ બિલ ઓફ લેન્ડિંગ આપશે ઇન્ડિયાના બેંકને. ઇન્ડિયાની જે બેંક છે એ આપશે મિસ્ટર એ. મિસ્ટર જે એ છે એ બધું ચેક કરશે કે વ્યવસ્થિત છે કે નહીં, પ્રોડક્ટ એની ડેટ શું છે, એની એક્સપાયરી ડેટ શું છે, શિપ ક્યારે કરવું, જ્યારે કીધું ત્યારે જ કર્યું કે નહીં, કંઈ એ બધી વસ્તુ ચેક કરશે. રેટ એને ફિક્સ કરવું છે ચેક કરશે. જો એને બધું ઓકે લાગ્યું તો એના બેંકને કહેશે કે હા ભાઈ આ ડોક્યુમેન્ટ્સ બધું પ્રોપર છે, હવે આપણે પેમેન્ટ કરીએ. એ બેંક પેમેન્ટ કરશે. નોમિનેટિંગ બેંકને નોમિનેટિંગ બેંક પેમેન્ટ કરશે ફાઇનલ મિસ્ટર બીને. આ છે આપણું લેટર ઓફ ક્રેડિટ. લેટર ઓફ ક્રેડિટ જે હોય છે એ બેઝિકલી બેંક આપે છે એફડીની અગેન્સ્ટમાં. અગર કોઈ વ્યક્તિને 1 કરોડની પણ એફડી મોકલવાનું છે, 50 લાખનું સપોઝ મોકલવાનું છે એલસી, તો એમને એફડી જે બેંકમાં બનાવવાની રહેશે એ 50 લાખથી પણ વધારે બનાવવાની રહેશે કેમ કે એલસીની પણ ચાર્જીસ હોય છે. સ્લાઇટ મિસ્ટેક ઇન એલસી વિલ વેનિશ દેટ હોલ એલસી. મતલબ અગર એલસીમાં કોઈ બી નાની પણ એક મિસ્ટેક રહેશે તો પણ એ આખી એલસી જે છે એ ડિસ્ટ્રોય થશે, મતલબ આખું બેલેન્સ શીટ કોઈ મતલબ નથી, પાછું મોકલવું પડશે. આઈ હોપ આજની જે ટોપિક છે તમને ક્લિયર છે. કોઈ બી ડાઉટ્સ હશે પ્લીઝ મને પૂછી લેજો.